અહીંયા બી એટલો પવન તો નથી જ આવતો. સો ગુડ ઇવનિંગ બધાને. તો મમ્મી પૃથેશ ને રસની તાણ કરે છે. જો ને પૃથેશ ડાયરેક્ટ હવે ચમચી મૂકી અને ડાયરેક્ટલી તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો શરૂઆત કરી દીધી આ દિવસની ફરીથી એકવાર તમારા બધાની સાથે. વાતાવરણની વાત કરીએ તો ચોમાસાનો પ્રારંભ કહી દેવાય કે થઈ ગયો છે. એટલો બધો બી વરસાદ નથી પડી ગયો, પણ હા આમ કહે ને પણ રેગ્યુલર ગરમી કરતાં થોડી ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે કે મજા આવે. જો કે આપણે તો અહીંયા ગામડામાં જોરદાર જ વાતાવરણ હોય છે. સવારમાં તો પક્ષીઓના કલરવ સાથે. અરે યાર વાળ કેમ સેટ નતા? હા આમ બરાબર રાત મજા આવે ને કંઈક જોવાની. બાકી મસ્ત પક્ષીઓનો કલરવ તો હોય જ છે રેગ્યુલર. જો પાછું આવી ગયું, ટોપી પહેરી જ લેવી પડશે એવું લાગે મને. હું તો જે વિચારતો હતો કે આજે ટોપી નહીં પહેરવી, કોઈ વાંધો નહીં, પહેરી રહીશું, બીજું શું હોય. તો બસ ચલો નીકળે ફટાફટ ઓફિસ જવા માટે. મળીએ ઓફિસ જઈને. સો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. આજે 11 છે. સો મમ્મીને ત્યાં જાઉં છું. સો મસ્ત રેડી થઈ ગયા છીએ આપણે. ચલો ત્યાં મમ્મીના ઘરે જઈને મળીએ. બસ તો ઓફિસ પહોંચીને ચા પાણી કરીને બધા પોતપોતાના કામમાં લાગી પડ્યા હતા. ફૂલ કામ હતું એટલે બધા પોતપોતાના કામમાં જોરદાર વ્યસ્ત હતા. એટલે આપણે મસ્ત મારા હોમ સ્વીટ હોમે આવી ગઈ છું. ચલો હવે જલ્દી મમ્મી પપ્પાને અને દાદાને સ્પેશિયલી મળીએ. તો આવી ગઈ છું, મસ્ત ઘરે પહોંચી ગઈ. હાય પપ્પા. તમારી માટે જો ગરમીનો ડ્રેસ પહેરીને આવી. વેલકમ. જય શ્રી કૃષ્ણ દાદા. મમ્મી શું કરે છે? એક થાળી તો તૈયાર પડી છે. શું કરે છે મમ્મી? મસ્ત પૂરી બનાવે છે. હાય મમ્મી. જય શ્રી કૃષ્ણ. મસ્ત પૂરી બની રહી છે. આ છે ની છે રાજગરાની 11 માટે. જોતો ખરા અમારા વ્લોગમાં. મમ્મી મસ્ત ગરમીમાં બનાવે છે. બની જાય એટલે બધા મસ્ત જોડે જમવા બેસીએ. એક થાળી તો છે બાની. જય શ્રી કૃષ્ણ બાને બી. તો ચાલો બધાય ફરાળ કરવા. મસ્ત રાજગરાની પૂરી, ફરાળી શાક, મરચા, દાણા, કેરીનો રસ પપ્પા સ્પેશિયલ લાવ્યા છે. આપણે આપણું શાક લઈ લીધું છે. મમ્મી બી જોડે બેસી ગયા છે. હું કે મમ્મી કેવો પરસેવો થયો, કેવી ગરમી છે. દાદા બી મસ્ત અમારી જોડે બેસી ગયા છે જમવા. એની બી થાળી તૈયાર છે. એનું રસા વગરનું સાદું શાક છે. ઓકે, એક બીજો ઓપ્શન બીજા ચણાના શાકનો. ચલો તો હવે મસ્ત જમવા બેસી જઈએ અને અહીંયા મૂવી જોતા. સો ગુડ ઇવનિંગ બધાને. મારા ઘરથી વ્યૂ કંઈક આવો દેખાય છે. આ મારું મંદિર. સ્વિમિંગ પુલ અત્યારે ક્લીન થઈ રહ્યો છે. જો તમને લોકોને બતાવું, મારી બાલ્કનીથી, અમારા ઘરની બાલ્કનીથી છે ને મારું ને પૃથેશનું હોમ આટલા ડિસ્ટન્સ પર છે. આ સામે તમને બિલ્ડિંગ દેખાય ને આવડી, એ બિલ્ડિંગમાં અમે રહીએ છીએ. સો મારા અને મમ્માથી આટલું જ ડિસ્ટન્સ છે ખાલી, બસ. સો બસ અત્યારે તો હવે આ રસ્તા ઉપર પૃથેશ ક્યારે આવે એની વેઇટ કરું છું. બિકોઝ આજ તો સવારે અમે મળ્યા નહોતા. સો પૃથેશ જલ્દી આવી જાય એટલે મળીએ આપણે. તો સાંજ પડી ગયા. હું કાર્તિક બેઠા. કાર્તિકને પર્સનલ પંખો આપ્યો હોય કે એને ગરમી ન થાય. શર્ટ કોરો રાખ્યો હોય ને સ્પેશિયલ તકલીફ ન પડી જાય મારા માટે. હું કાપસ ઓ ભારતીય મેપ કાપસ, ભારતનો નકશો. તું આટલું કાપસ એમાં કેટલી જગ્યાએ ફરેલો? કેટલા રાજ્ય ફરેલો? રાજુભાઈ તારા સસરા. તો આજે ભીમ 11 જમવા જવાનું છે. આપણે તો જવાનું એમ. તો મસ્ત આપણે બુલેટમાં બાચકું લઈને નીકળી પડ્યા. હવે બાચકું શેનું છે નહીં તો આગળ તમને હમણાં દિવ્યાના ઘરે તો જમવા જવાનું જે પ્રમાણે વાત થઈ. દિવ્યાના વિડીયો તમે જોયા તે પ્રમાણે
ફટાફટ પહોંચી જઈએ. જો આપણે પહોંચી ગયા હતા દિવ્યાના ઘરે. આજે ભીમ 11નું જમવાનું હતું અને આ કોથરો કઈના ઘરેથી લાવવાનો હતો. કેટલાય દિવસથી આ લગનમાં રહી જતો હતો, તો આજે ફાઇનલી ક્રિસને કીધું આપી જા, તો લઈને નીકળી પડ્યા હતા બુલેટમાં આગળ, તમે જોયું તે પ્રમાણે. તો બસ હવે ફટાફટ પહોંચી જઈએ અને આ જમવાનું જમી લઈએ. તો પૃથેશ આવી ગયો છે. હાય પૃથેશ. ખાવાનું જોરદાર છે. આવતા ભેગું પેલા થાળી હાથમાં લીધી છે એને. સ્પેશિયલ બટાકાનું શાક, રસ. અરે આ તો ખાલી એવું લાગે ને કે હું ખાવ એના માટે છે. મેઇન આ જ ઉપાડવાનું છે આખું, સ્પેશિયલી એની માટે જ છે આખું તપેલું ભરીને. રસ પીજે હો પૃથેશ, રસ પીજે હો તું. આ તો શું ખાલી આમ આપણે આમાં વ્યુઅર્સ ને બતાવે કે ખાલી પૃથેશ રસ જ નથી પીતો ને એમ, એટલે આપણે એકાદ રોટલી ખા એમ, બરાબર ને? તો હું ખાઈ શાક તો ખાઈ લઈએ. તારક મહેતા જોતા જોતા ખાઈએ છીએ અમે. પપ્પા દાદા બી અત્યારે નીચે બેસી ગયા છે ખાવા માટે. કેમ નીચે બેસી જય ગયા? જય કંઈક વિચારે છે. શું વિચારસ? શું વિચારે કાંઈ? જો અમારે જઈને છે ને ગળામાં પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો તમે લોકો બધા સજેસ્ટ કરજો કે એક્ઝેક્ટલી છે ને શું કરાય. એ દવા તો નહીં પીવે, બરાબર? સો ગળામાં દુખતું હોય ને તો એક્ઝેક્ટલી શું કરાય કમેન્ટ કરજો. એને ગળું બળે છે અને ફોરમ મસ્ત રેડી થઈ ગઈ છે. શું ફોરમ બહાર જાવ છો? જય ફોરમ જઈએ રોકાવા. બહુ દુખે છે ગળું. કઈ કમેન્ટ ફોરમ આપણે બે ક્યારે હારે રહેશું? તો તું અમારા ઘરે આવજે રોકાવા. સારું હાલો, અમે મસ્ત વાત કરતા કરતા જમી લઈએ. તો મમ્મી પૃથેશ ને રસની તાણ કરે છે જો, અને પૃથેશ ડાયરેક્ટ હવે ચમચી મૂકી અને ડાયરેક્ટલી મારે વાર છે થોડી, મને બપોરે ખાવાનું મારું બેગડું છે એટલે મને ઘડી જો ના તો નથી પડતો પૃથેશ. ના થોડી પણ આમ આપી દે ને. નીચે રાખો મને. નીચે રાખો, નીચે ભાઈ. કોનો કાંઈ આંગળા નો ભરે. હમણાં હું બે વાત કરતા હતા પપ્પા. કેવા દાંત કાઢ્યા અમે. હું કાઈલનો એટલે વો કાલનો હે કાઈલનો કાઈ નહીં. આજનો દીવો એ પાયો કાલનો આપી દીધો તમને. આ ટ્રાયલ ચાલુ છે આજે. ભીમ 11નો જમણવાર કાલે. કાલે તો કાલની વાર પાણી બટેટાની ખીચડી સિવાય કાઈ નહીં. મમ્મી મને સાબુદાણાની બનાવી દેજો. તું કે જવાનું કે નહીં? જોયા પણ મમ્મી એને કેવું કીધું ખબર છે? એને મને કીધું તું જાઉં છું રોકાવા, તો મેં એને કીધું કે હું છે ને આવતા સેટરડે આવી જઈશ. તો કે તું મમ્મી કે હું તને અઠવાડિયામાં કે 2 દિવસ 4 દિવસ તને ઘરે લઈ જાઉં છું. એ કે હું એવું કહું કોઈ દિવસ ચમચી થોડી. એ કે રોકાવા થોડી ને જવાનું હોય. કે અમારામાં છે ને તમે છે ને અમારામાં 15 દિવસ હોય, મહિનો અગાઉ તો લઈ જવાય ને, અગાઉથી લઈ જવાની વાત હતી. હા, તો ભીમ 11 હશે તો તેડી જાય. તમે કીધું તું તો આજ તેડી જવું. જો હે ઈતનભાઈ આપડા મહિનો અગાઉ પેમેન્ટ કેસ કરવા તેડી આવે ને ભાઈ, બસ ને. તો ભીમ 11 હશે તો તેડી જાય ને. તેડી ભૂલ દેશે તમે જો બસ મમ્મી મેં ખાલી એને 4 days રોકાવાનું કીધું ને તોય કે આપણે નથી રોકાવું. કરી લીધું ફરક નકર મોકલું આવી બરાબર. રોક શું આને કાંઈ પૃથેશ? વાંધો નહીં. કાલે કેરી, આજે કેરી. હેપી ટમી. હમ. એમ નહીં ઓલું કાળી 14 વાળું શું હતું પપ્પા? મિસ્ટેક હો ગઈ. બાવરીન જોઈને ગલતી સે મિસ્ટેક હો ગઈ. પૃથેશે બહુ મોટી મિસ્ટેક કરી નાખી. મમ્મી એનું ખીજાવું નથી તારે પૃથેશ ને? ખીજાવાનું મારી છોકરીને ખીજાવ દબાવવાનું મને નહીં આવે. એમ નહીં તને કાળી 14 નું કીધું એનું. કેમ ગાડી જો દોસ્તું કીધું લાભ પાછળનું. મમ્મી બહુ ખરાબ એક્ટિંગ કરે છે. આની ઉપર કોઈ ખારું ન તો થાય. લાભ પાછળનું રાખ. મારો તો લાભ પાછળનો જ છે. બસ તો પછી પાર્ટી. પાર્ટી કાઢ્યું. આ લોકો સ્કીમ કરી ગયા જમાઈ જોડે. આ જમાઈ જોડે સ્કીમ કરો હો તમે લોકો. દીકરી આવી એટલે એમ ન હોય આવું કઈ. પણ તું તે 4 વાટકા પીધા, હું ખાલી 1 વાટકો પીધી. પણ એક વાટકામાં 2 કેરી નાખશો. મારા મમ્મી કેરી નાખી હતી ને મને એમાં. એમ નહીં, મેં ભલે 4 ને 5 વાટકા પીધા. સાદો રસ નો ભાવે. કાંઈ વાંધો નહીં, કાલે છે જ ને વારો આપણો હજી. આ પણ તમારા તરફથી છે. હા મારા તરફથી નહીં, આ કેરી. લોકોએ શું કર્યું ખબર હે? આજે પૃથ્વી કીધું કાલે 11 છે તો કાલ તો મમ્મી કે અમે લોકો ત્યાં આવશું. એટલે મારે શું સમજવાનું? હું રોકાવા આવી તો પૃથ્વી તો કઈ રસોઈ બનાવશે નહીં. કેરીનો રસ લઈ આવીશ ને હું.
રસોઈ આ બનાવી રસોઈ રોજથી લેતા હોય. હા રસોઈ લઈને તમે અહીંયા આવતા રહેજો. ના અમે આ નહીં આવે. તમે બોલ્યા હું અહીંયા આવીશ ખાવા. અહીંયા બનાવી નાખી તેમ બોલ્યા અહીંયા બનાવી. ના ના હું બોલ્યા હતા બરાબર. એવું જ બોલ્યા હતા ને તો ભાઈ રસોઈ બનાવવા અહીંયા નહીં આવે. આ એક ઘરે બનશે એમ બોલ્યા. એમ નો હાલે કાંઈ. મમ્મીનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું હવે. ખાવા બપોરે હતું નથી. તો અમે લોકો જાય છે નીચે સ્વિમિંગ પુલમાં બેસવા માટે, પણ કઈક બીજો પ્લાન. સ્વિમિંગ પુલ ની બાજુમાં બેવા એટલે પણ મમ્મી તો કઈક બીજો પ્લાન બોલી ને. ચાવી લેવા જાય તો પ્લાન થાય. કેમ ચાવી તો જોઈશે ને પણ બહાર જવાનું છે? મમ્મી નાટો મારવા જાય. કેરી માં સોડા ન હોય મમ્મી. બધાને લઈને પૈસા મારી લ્યો, કેરી લેતો. નો પીવાય તો એટલો બધો રસ પણ શી હેઝ અ ડાયાબિટીસ. હા જો ધરાઈ ગયો. તમને બેને સોડાની જગ્યા છે? હા એકાદ લીટર રસ કલાક પછી જાવ. એકાદ લીટર રસ મળ્યો છે એટલી લાઈફું છે હવે. અહીંયા બી એટલો પવન તો નથી જ આવતો. તો બેસી ગયા છે મસ્ત અમે સ્વિમિંગ પુલ પાસે. આ બધા એટલા ડિસ્ટન્સમાં કેમ બેઠા? અને તું શું ગોતે છે? હે લે, આના મચ્છર શું ખોવાઈ ગયું? એટલે ચપ્પલ ખોવાઈ ગયા? વીટી નથી પાડી દીધી ને? સારું ચલો અમે બેઠીને વાતો કરીએ. ત્યાંથી મૂકી જાય સ્કૂલ પર. તને પેટમાં દુખતું હશે ને તો એમ કહી દઈશ વાંધો નહીં નથી જવું, ચાલશે. તારે જે ખાવું હોય, જે પીવું હોય, જે ટીવીમાં જોવું હોય બધું અમે 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 એમને તું વેસ્ટ લઈ જશું તને. એમને તું વેસ્ટવુડ માં ભણ ને તું હોમવર્ક કરાવીશ ને? હું કરી દઈશ. અરે તમે શીખી લેશું તારી જેવું લખવાનું બસ. મારે સ્કૂલે પછી ત્યાંથી મોડું પહોંચાય કઈ સ્કૂલ છે તારી? તો વેસ્ટ તો મારથી જ નજીક થાય. અમારે નજીક ખાવ નજીક પડે. અને મમ્મી વગર નહીં જતા મમ્મીને લઈ જશું, દીદી વગર દીદીને લઈ જશું, પપ્પા પપ્પાને લઈ જશું, આખું ઘર તારું ઓડોપ્ટ લઈ. બસ અમે હવે પ્લીઝ ચાલ ને. ના અહીંયા સ્વિમિંગ પુલ અહીંયા હવે આપણે જેનું ઘર રહેવા આવી જવું પડશે. સાચી હું વાત તો હે. આવી જાઉં ને તારી પાસે. સારું હાલો ભાઈ, અમારું નક્કી થઈ ગયો. સાયકલ ઉતારી એનો વિડીયો ઉતારો. સાયકલ ઉતારે એનો વિડીયો ઉતારાવે. તો અમે લોકોએ કાકા કાકીને બી બોલાવી લીધા છે અમારી જોડે સોડા પીવા. હાય કાકી. હાય કાકા, જય શ્રી કૃષ્ણ. તો બસ જો અડધી ભીમ 11 કરીને આવી ગયા અમે. અડધી કાલે કરવાની હે. પપ્પાએ કેવું કીધું ને હમ. કે લાઈ કે તમે રોકાવા આવો કાંટો મારવા આવો કઈ ખબર નથી પડતી. દિવ્યા રોકાવા માટે આમ થેલો બેલો લઈને ગઈ હતી ના હવે પણ અત્યારે મારી જોડે પાછી આવી ગઈ. કેમ ખબર? ઘરનું થોડુંક કામ બાકી હે ને એટલે કા પાછું કામ પતાય ને પપ્પાને મેં કહી દીધું મોકલીશું રોકાવા. એટલે હવે મારે એને રોકાવા માટે મોકલવી જ પડશે ગમે તેમ કરીને. બરાબર ને? કાકીએ બી કીધું. હા કાકીને ઘરે રોકાવા જવાનું. એટલે દિવ્યા હમણાં છે ને થોડાક દિવસ રોકાવા માટે જ ફરશે. સોરી રોકાવા માટે જ જશે, ફરશે શું. અને આપણે આમથી તેમ ફરતા રહીશું. તો બસ ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. વહેલું હજી ઉપર છે ને હા. હવે વિડીયો નહીં આમ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગુડ નાઇટ. હવે તો દિવ્યા કહે છે, હું નહીં.